ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ અને તેઓના પિતા સામે સરકારી જમીન દબાણ બાબતે લેન્ડ ગ્રેબિંગ અરજી દાખલ। મૂડી મામલતદાર દ્વારા 9 મે 2023ના દબાણ હટાવવા હુકમ કરવા છતાં અદ્યન સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવેલ નથી। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બચુભાઈ રામજીભાઈ પટેલ અને તેઓના પુત્ર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ હરિકૃષ્ણ બચુભાઈ પટેલ અને તેઓના કાકા ચતુરભાઈ રામજીભાઈ પટેલ, મહેશભાઈ ચતુરભાઈ પટેલ દ્વારા સરલા ગામે તાલુકો મૂડી ખાતે સરકારની જમીન સર્વે નંબર 104માં 1112 અને 512માં પાકું બાંધકામ ચણતર કરી દબાણ કરવામાં આવેલ હોય તે અન્વયે અરજદાર દ્વારા મૂડી મામલતદારમાં અરજી થતાં જે તે સમયે મૂડી મામલતદાર દ્વારા સ્થળ તપાસ અને માપણી કરવામાં આવી હતી। તેઓ કોઈ આધાર પુરાવા રજૂ ન કરી શકતા મૂડી મામલતદાર દ્વારા 9 મે 2023ના રોજ હુકમ કરવામાં આવેલ હતો અને દબાણ દૂર કરવા આદેશ આપેલ। તેમ છતાં આ રાજકીય ભાજપ આગેવાનો હોય માટે રાજકીય વગના કારણે આદ્યન સુધી આ દબાણ દૂર કરવામાં આવતું ન હતું। તંત્ર આ બાબતે મૌન સેવી લેતા અરજદાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગ અરજી દાખલ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે અને રાજકીય આગેવાનો આ ગેરકાયદેસર બાંધકામ બચાવવા રીતસરના ફોન કરી ભલામણનો દોર ચાલુ થયા છે અને પ્રશ્ન એ થાય છે કે ગરીબ માણસોના મકાનો ગેરકાયદેસર હોય તો કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવતી નથી ને પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી દેવામાં આવે છે ને આ દબાણ દૂર કરવા માટે મૂડી મામલતદાર દ્વારા હુકમ 15 મહિના જેટલો સમય થયેલ હોય તેમ છતાં અત્યાર સુધી આ દબાણ દૂર કરવાની તસદી આ જિલ્લા તંત્ર દ્વારા લેવામાં કેમ આવી નથી તેવા અનેક સવાલો પેદા થાય છે। જે મામલતદાર દ્વારા હુકમ કરવામાં આવે તે મામલતદારની પણ આ રાજકીય આગેવાનો દ્વારા તુરંત બદલી જે તે સમય કરી દેવામાં આવી હતી। ત્યારે સરલાના ગ્રામજનો જણાવી રહ્યા છે કે હાલના મૂડી મામલતદાર દ્વારા હનુમાનજી મંદિરને વૃક્ષોને બુલડોઝર ફેરવી દેવામાં આવેલ હતું ને આ જિલ્લા પંચાયત પ્રમુખના દબાણ તરફ મેટ પણ ન માંડી શકનાર મામલતદાર દ્વારા દબાણ ક્યારે દૂર કરશે કે કલેક્ટર હુકમ કરે બાદ જ તંત્ર આ દબાણ દૂર કરશે। રિપોર્ટર રામકુભાઈ કરપડા, ન્યૂઝ 7 ઇન્ડિયા, મૂડી।